બનાવની વિગતો અનુસાર ગત રોજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અડોલ ગામની સીમમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક કાર હાઈવેની રેલિંગ તોડીને સીધી નીચે ખાબકી હતી, જ્યારે દારૂ ભરેલી અન્ય એક કાર રોડ પર જ પલટી મારી ગઈ હતી. કાર પલટી મારતા જ તેમાંથી દારૂની બોટલો બહાર ચિતરાઈ ગઈ હતી અને દારૂની રેલ મછેલ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ રૂરલ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને દારૂનો જથ્થો જપ્ત કરીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માતગ્રસ્ત સુઝુકી સિયાજ કારની પાછળની ડિક્કીમાં છુપાવેલી ઇંગ્લિશ દારૂની 245 નાની બોટલો, જેની કિંમત 45,570 પોલીસે કબજે કરી છે. પોલીસે 3 લાખની કિંમતની સિયાજ કાર અને દારૂ મળીને કુલ 3,45,570ની કુલ મુદ્દે માલ જપ્ત કર્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.